હવે નહીં તને કોઈ વધારે વાગી દઉં ના નાટક કરે સાહેબ એટલા વળી કોઈ નહીં ભાઈ બે હરિયા નાખે બે હરિયા વાહ ના એ તો થોડું યાદે વાહ તો ડોક્ટર તો પગ કપાવવાનું કહેતા હતા મેં ના પાડી ડોક્ટર કહેતા હતા કે પગ કપાવવો પડશે ઓછા અવાજ કરતો હોય તો આખા બધા તો વાના કરવાના આવ્યા તો જોબ ઉપર ચડવાના આવતું તું તો આવી ગયું તો તારા ભાઈ રાખ મને ના ખાવા પડો ભાઈ હું પેલા ઉતરું આગા પણ મને ચેણે ઉતારે અરે તો પગ ખેંચીને ભાગેલો છે એટલે ભૂલી ગયો એમાં શું વળી કોઈ એક બાજુ કે હરિયા નાખે ને એક બાજુ હરિયો બહાર નીકળી જાય આવશે આખો અરે આવડા દેખ તું ફરે જાન પર મરદા કે એટલે ભાઈ પકડ જાવ ગોળીઓ પકડો ભાઈ 1 મિનિટ આના તો હારું કાકોય થોડો ને આ ખોલાય કાઢીએ લે નહીં બોલું પાટીઓ ચાલશે તું અરે તું બસ તું અંદર જ બેલો પડે વ દુખાય અંદર ઉતરે બસ ઉપર ઈ બાર રે ગાયડે તે પર ખેતો પદરે હું તેલ લો કોઈ તને પાહો અરે પણ પકડ કરતો નહીં અંદર હું નાખ્યું એટલે ભાઈ આ ડાલુ ખુલા ખોલ ના એક તો વારી આ ભાઈ આ જો ખાવા એલા મચને ભાઈ દવા આલી હજુ તો બીજી ના તો આ કોઈ એટલે રમણભાઈ એટલે આવજો થોડા આઈકણ ઈલા લે તું આ કાઠો થા અરે આ તો પોપટ પાડે તમે અરે આપા ગલતો નહીં પણ આ તો પોપટ પાડીને આયા એટલે આ જોબુ ખાવા ચડ્યો તો આરે આટલી ઉંમરે જોબુ ખાવા તો છે અબરા રમણભાઈ બરાબર હું પકડું આ હું તો કરી લીધો ચિંતા ના કરશો એ પક્ષો નતું હોય કે પકડા પકડશો ઈ દુખાય ઈ છોડ તો ખાટલો ઢાળો એટલે આ જલ્દી ખાટલો ઢાળો ભૂતું ને પધારું નાખો ને અંદર આવડા હું પગ લઈ લઉં બરોબર આપા કોણ થયો કોમ કામ કરે ઓછે હું મેલું આ પગ કેવો ફેરો તમે રમણભાઈ પેલું ગોદરું ઓછે હું લાવું પેલા ભાઈ ભાડાને પૂછે કાલે લાયો ભાઈ ભાડું ચેલું થયું આનું ભાડું ભાઈ કોઈ લેવું નહીં હવે તમે દર્દી એવું એટલે મારે કોઈ ભાડું લેવું લાવ દવા લ્યો એને દવા આચવીને ખવડાવજો ને પીવડાવજો ને હાચવજો એ હા હો હા જાઓ તો ઓશંગુ આ દવા આઈ મેલી આ માથું ઊંચું કરો ના પણ ઊંચું કર કે ભાઈ ફેમ પકડજે ઊંચું માથું આ તો હારું કરજે યાર કા છોકરા જેવું કરે અને પગ ઊંચા કરો લે હું ગોદરું મેલું પગ ના હાથો એ પકડે રાખે દઈ પગ ના હાથો લે કરો ઊંચા તમારે જાતે અને તમને ના ફાવે પકડે હું લ્યો આ દવા આલી કુરિયો આલી જે આલ્યો ભાઈ હાજો કરો ને આ જોબુ ખાવા ચડ્યા હતા ચો કા તમાર જોબુડા ઉપર પેલા ખેતરમાં બે પૂછવું તો ખરા તારા તો હું પાણી ના લો જોબુ એટલે ભાઈ કરે મલ્લા શું છે એવું કરે પેલા એક છોકરો હે ને એકમ પડેલો હોય ને વાગેલું આયતા ના પગ લસી પગો લપસી જાય એકણ હવે તમે બોલ કર્યા ના ઊંઘવા મને તો થાચે હું બહુ હા રો આ પેલાને બધું આપણે કરું હો ભાઈ હા તમે ફૂલન હાચો તા હું જઉં ઘેર આજે હું સેવા કરું છું આ દવા પડી હું કીધું આજે હું ટાઈમ સર આલ દે આ તો તું ખવડાઈને આલ દેજો આજે હું બેહું તે ફુલાભાઈ હા કરશનભાઈ ફોન કરું કરો એમને કેવો અમાસર આલો અરે કરતર થાય હેલો? થાય હા કરશનભાઈ ચોકન હો ઘેર હો શું કરો ખાવા બેઠો આ તો જલ્દી ઘેર આવજો પેલા ફુલાભાઈ ઘેર કોમાં જલ્દી આવો તમે ભાઈ હો એ હારું હારા આવો હા અમે કુદા અરે ભાઈ રમણભાઈ હા અરે મારા માસે ને ફોન કરો હા, લ્યો, કરો. આવા મારા માસે ને ફોન કરો હલો હા જીવાભાઈ આપણે તમે પેલા ફુલાભાઈ ના રહ્યા એને પડી ગયા ભૂઈ આ હું મારા ખેતરમાં જોબુ ખાવા ચડ્યા હતા હવે આટલી ઉંમરમાં જોબુ ખવાય ભૂઈ પડ્યા પગ ભગાઈને પડ્યા જલ્દી આવો જલ્દી કે મારા માસીને બોલાવો જલ્દી આવો જલ્દી તમે હાલ જ આવો એ હારું આવો હાર મેં કીધું સામે જો આવો હે રે બોલાવો તાને આવો વાત થઈ જાય ને હો વાત થઈ ગઈ આવો
કોઈ મસીલે ખાવાય દેતા નહીં મારા કોઈ દી અમને શીખર શું હોય છે વાતો કશું હોય નહીં ખાલી ખોટા ફોન કરી દીધો તો જ્યો પાહો હા કયો તો ભૂઈ ગયા પંચમ માથાકૂટ ઘણી માથાકૂટ અમને મને રોજ માથાકૂટ જ રહે આ જો ભૂલાભાઈ પણ હું ડોસી અંગત માથાકૂટ કરતો હશે ડોશેંગા માથાકૂટ નહીં કરી તો ફોન માં ઉતર આવા કીધું એમને જગાડું તમે જગાડો લ્યો તમે જગાડો ભૂલા ભૂલા આવો કરશનભાઈ ચમચે પડી રહ્યો હવે હું કાંટો ડાળી જ ના આવલે પડી રહેવાના દાડા આયા એટલે પડી રહ્યો હું. પણ ઓછું પીતો હોય તો અરે નાહે પીધો કરશનભાઈ લ્યો બેહો ભાઈ પીધો નહીં કહું બેહો તારી માથાકૂટ હે હાય આ કશી માથાકૂટ નહીં આ પોપટ પાણી બેઠા જુઓ ચમ એ જુઓ જ ખરા તમે કોઈ ધોકો બોકો નહીં ચોડે ને અરે ના આ ધોકો નહીં ચોળ્યો પેલા મારા ક્ષેત્ર મોટો જોબડો નહીં તમે દીધો મેં નહીં દીધો તમે વાપરો તો ખરાબ પૂરી વાત સારું પેલા મારા ક્ષેત્રમાં જોબડો નહીં અત્યારે જોબુ જેવો આવ્યો જો આબુ તો સીઝન જ આવે જ ને મોરે એક છોકરો પડ્યો તો ખબર ને તમને આટલી ઉંમરમાં જોબુ પાડવા ચાડ્યા જો આબુ ખવા એટલે બુડા 20 રૂપિયા પોંચો મળે ગોમમાં આ જો જેવું ભગાઈને બેઠા એ ઊંચું કરજે તારી જો એટલે ઓહો હો 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 પગ ભગાયો ફ્રેક્ચર જ ભાગ્યો હે એ હવે પેલા ભાઈ વિરમ લઈ ગયો તો કહેતો તો કે બે હરિયા નાશ્યા બે હરીએ ઓવા કાઠું કામ છે 100 મહિના સુધી તો હે આ મોકેના બમનો રાખો આ ગોળીઓ જો દવા કરશનભાઈ પેલા જેવું હેડા તો ખરું ને હવે ખોડ ના રે તો હેડે જોબુ બબુ જો ખાવા જવાનું ભાઈ આવે એમને ખબર ના હોય મને કેવું ના જો તો હું પાડી આલો લેરો માસે જેવું હું નહીં મરી ગયો જીઓ ભાઈ નહીં મરી ગયો બાબા જીવું છું કને ફોન કર્યો તો મન તો મેં કર્યો તો ફોન પણ આવો ફોન કરાય મરી જાય એવું તો કીધું મેં તમને પડ્યા જોબુડા પર એમ કીધું મેં તમને તમે તો કે હાલ ના હાલ આવી જાઓ હાલ ના હાલ આવી જાઓ પડે એરા કે માર માસ્યન બોલાવો માર તો ફોન કરવો જ પડે ને હું કહું ઊંધા પર જ જો વાગેલું તો દેખાતું નહીં આ રહ્યું જોવો હા બે હરિયા નાખે જો કેટલા નાખે હરિયા અડચો નહીં પગે અડચો નહીં દેખાતું ઈન તમને ડાયરેક્ટ આટલું બધું વાગ્યું આ વાજુ નહીં ભાજ્યું બધા ચો જોબુ ખાવાના આવતો તો ઈમે આટલી ઉંમરમાં પણ લારીઓ 20 રૂપિયા પોંચો મળે આ હા ને અમાર માસી હે ને આ હકણા નહીં રહ્યા હોય જોય અલ્યા ભાઈ જોયો જોબુડો ને જો હારો જોબુ હતો તો ઈચ્છા થઈ જીતે જીઓ ખાવા અરે ભુલાભાઈ હા હવે તમાર માસી આવી ગયા ને અને આ કરશે ભાઈ બેઠા જો કોમ કાજ છે તો કરશે હું માર કોમ જ જઉં તાર હો ઓ કચો વધારે તમે તાર હું ના બહુ ટોપો હા હું જઉં હો મોણા હારા લાગે હા બહુ ટોપો કર્યો હતી તમારા વડીલ કરશન પે ક્યાં વડીલ નહીં? કોણ તો કોણ કરે ભાઈ ખાવું ના ના બરોબર હા હારું કે કુટુંબના ભાઈ આયા તે આટલું ના કરશન બે કહેતા અને મહેમાન હું તો એવો આવ્યો ને બોલો સાધન મળતું નતું મન તો ખરાબ પર ના મને બી સાથે હારું ભૂલે હા બીજું કોઈ કામ કરે કે હવે હું મારે થોડું કામ છે એ હા તમારે હા? કોમ જ જો હો તને બીજું કોઈ કામ જ કહેજે બાબુ હા હા માસી આવી ગયા મારે પૈસા બૈસા જરૂરત કહેજે બાબુ બીવા હા, એ તો તો ચિંતા ના કરતો હા હા હવે હાથીને ખાજી બાજી કોક હા 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 દુખાય પડ્યો હમણાંથી રૂમાલ કાઢી દીધો ઉનાળે લઈ જ જવું ના પાડતો તો એ પીવાનું તો ના જ પાડતો તો ને પણ લઈ જવું હંગાર હલો માસી હા સરસ લાગે પાણી કોણ પીવું અરે હાલ જ લાવું હેડો આ પગ તો હલતો જ નહીં છે ખરું કર્યું લ્યો પીવડાવું ભરો શું કરવું પડશે તમારે પગ વળતો નહીં યાર એ ના વરા ઓમ ફોડું આમ કરો તમે છોડી મૂકો બસ હમણાં દવા બધી કરી ને બધી કરી
આય. આ 20 રૂપિયા જોબુ એ પથારી ફેવડી તમારી. કલમમાં લખ્યું છે નહીં આવું? ગરમમાં લખ્યું છે. ઘણો પોચો ખોરાક ખાવાનું એટલે કીધું. હું ખીચડી કઢી બનાવું? એટલે ઈ ખાટું પડે દૂધ ને ખીચડી ને એવું. દૂધ ને ખીચડી હાર બનાવી દો હેરો. તું તો લઈ દેશું ખીચડી બનાવી દો ખાટ. ઓહો, અમને તો આમ ઘણી મિલકતો હોય ને બિલ્ડિંગ જેવા હોય એમના બા જેવા ઊંઘી રહ્યા આમ શાંતિથી. એ રોમ આ પડી જા ખૂબ પાછા. એ મહેમાન હું સાપર બે આ તો જેવા બે હોય નહીં જતા તો જુઓ આ જુઓ. લેવાના તમે બંને હમણાં વાંચીએ. એ માસી તમે શાંતિ રાખો શાંતિ. એ મહેમાન તમે બેહો. પી બી ઊંધો પડ્યો. ના જોબુ ખાવા જતા જ પડ્યા હા. પણ પેલા ખાટલા બેહો તમે. હું મારા ભાઈબંધ જોડે બેહું થયું અલા, બધા. તારા ભાઈબંધો જાય તારું તું ઉપર ચમ બેહી ગયો. લે પણ તું આમ ઢોકીને બેહો આમ ખુલ્લું રાખી. અલે, ભાગી ગયું હો, પગ ભાગી ગયું છે. આ જો એક જ તારીખ થયું. મારા સોલાઈ ગયો આ પણ લઈ પડ્યો. તે તમે તો પી ગયા છો. અરે તો તમે નહીં પીતા? મહેમાન હવે સુખ શાંતિ વાતો કરો. હું એમના માટે હલકો ખોરાક બનાવી દઉં. હલકો એટલે ખીચડી બની આલું. ખીચડી ડોક્ટરે બનાવો. કીધું હોય બનાવો. ખીચડી અને કથાડીનું દૂધ લાવવાનું હોય માલિશ કરવા. એ તો અમુક ચોખ્ખી લાય. એમ તો હું તમને જોબુનો રસ ચડ્યો તો કે ઉપર ચડ્યો. આઈ થિંક વેલ જોબુ ખાવાની ઈચ્છા હતી. હા, તે પણ જપતો નહીં. આ! બરોબર છે તને તો. તું ચંપક ના ઓણ થઈ ગયો હી. તને અંગ્રેજી બોલવાનું ના નહીં પાડી. નવાઈનું છોકરાએ શીખવાડી દીધું હતી. એટલે પણ છોકરા શીખવાય તો બોલું તો પણ. અને તમે આટલી બધી બૂમો પાડી રહ્યો ખાલી પાટો તો બોધ્યો હો. અરે ભાગેલો પગ. દુખાય? દુખાય હે? તો હું ગળ્યું લાગે ઈ કર. મારા જોડે દવા હે એક તને હાલ જ મટી જશે. સાયકલ નો બે જાય. ઓહો. મટી જશે. સાફ થઈ જશે મૂળમાંથી. ઓહો. પણ આ રહ્યું ને આપણું. બોલે વાત બોલ. આઈ જાય. અને હવે ભાવશે લે હેડ ને હું ઊંચો કરું. આ બધું આ બધું આ બધું. વાહ. ઊંચો કરી બેહાડ દો. અરે તને હેડ. બીજો ના વાગતો. બેહી ગયા. જવા દેવા. કમ્પ્લીટ પગ તો સીધો રહે. એ થઈ જાય એમાં કહું માસી માસી એ માસી યારિયા ને માસી એ રમણભાઈ અલ્યા ભાઈ તમે આ શું હા બોલો મેવા. અમાર માસી છો ગયા તમાર માથે તમને ખબર. હું તો ખીચડી બનાવવા જોઈએ એમના માટે અને પેલા જોયું કે પાછો એ બધાય જોયું. તો જ્યાં છો તાણા એક ભાઈ આયા હતા કોણ આવી તું? લાલ પાકડી વાળા ભાઈ આયા હતા. પેલો રમતો? ભાઈ એ તો હું તો નહીં ઓળખતો. યા, એ તો પીકલા છે. તો આ લઈ તો નહીં ગયો ને? એ જ લઈ ગયેલા લાગે સાયકલ લઈને આયા હતા. આપણે રોડ ઉપર જોઈએ તો હોય તો જોઈએ જ ખરા. તો તમને ખબર હોય ને તો જ્યાં હોય રોડ પર હેડો. રણ કરો હ તો શું કરવાનું લ્યો માર તો કોક ને કોક સેવા કરવાની આવે ભલી તાણ પેલા ફૂલાન દવાખાને લઈ ગયો પેલા ઈકણ 3000 રૂપિયા મી આલ્યા દવાના બરાબર 100 મહિના ખાટલો હું એને હારું થવા દે. એટલો મારા ના મગાન પાઉં માગું તો કોક એમ કે તાર પૈસા ને ઉતાવળ છે ના માગે મીએ તો હાલસી હાવ જો થશે. અને તમે ત્યાં જો જઈને આયા હું આ પેલા પાણી ચાલુ કરાવી તો બોર ઉપર પાણી તો ચાલુ કરું તો તા વરસાદ લોબો લોબો ખેંચાયું કર્યું તાણ કરતા કરતો શું કરે હું એ પેલા રમણી કુંડી જલ્દી હેડો. લે આ તમે તો જાઓ ધડપે ધડપે મહેમાન જો આ પડે ચડે અમાર માસીએ ખોવાઈ ગયા હ એટલે આવું યાર વાતો કરો લે તમે તો નેના માસે કોઈ ઘણા ગીગલા તે ખોવાઈ ગયા નહીં, પણ કરતા પેલો રમતો નતો એમના ઘેર આયો તો ખબર પૂછવા. જો. ઓહો. ઓવા. અને હું ખીચડી બનાવવા જોઈએ એમાં તો બે જણા ગાયબ થઈ ગયા.
એટલે પણ તમે જોડે વાળા આવું કરતા હતા. આ તો મહેમાન એમને ખબર ના પડે. એ તો ખબર તો દારૂડે એક નંબર નો. હા, મને તો હું તો ઘરમાં તો મને તો ટોકો પાડ્યો મને કે પેલા માસિયામાં તો જતો રહ્યો કે એટલે એ બહુ દારૂ પીવું હોય મહેમાન તો અમારે આ છોટો છોટો તો લેહા તો ખરા જ ને. અઠવાડિયામાં 4 દાડા તો ઉકેડા પડ્યો હોય ભાઈ. તમે તો પૂછવા જવું તમે એમ કરો પેલા આટે જઈ આવો તમે અમે ત્રણ જીઓ આમ તમે એકલા પેલા એમ કરો. હું કહું મને ખબર એ 2 જણા ચો પીવા જાય બરોબર. મને જો મળે તો ઠીક અને તમે બે આ બાજુ જો કારણ કે આ બાજથી વળતા વળશે બરોબર. હું પાછળથી આવું. આ મહેમાન લઈ જઈએ અંગાથી. હા, લઈ જો એટલે ઠપકો થોડો હાલો પેલા નામાં બોલી તો હતો ગામનો એટલે. હા તમે મહેમાન ઠપકો આલજો. અમે તો મોટો કશું ના કહીએ કો હા તને વાગ્યું છે ભાગી ગયો છે ને મને દુખાય છે. મને પગની કરતર મટી ગઈ મટી જાય એકદમ મટી જાય પણ પગ એકદમ ટાઈટ રહે. હે તારું દુઃખ મારામાં આવી ગયું. અરે પડે નમતો ના એમ બાદ નમે નહીં. અરે પડે હાથ બેહી જા. મારી ફરજ માં આવે તું મને બેહાઈ લાવે તો મારે તને બેહાઈ નહીં જવાનો. मैं निकला गड्डी लेके R15 सारी एक अड्डा आया मैं दारू पी के आया. તું લઈ ગયો તું લે. ओ पूरा पूरा हम बेच બે ટાઈમ બે जा दे પીવું પીવું पीजो. કઈ રમતું हाँ તારા માસે ગુપ્તા છે મહેમાન છે હેડો ओ, જવા जा दे. परदेसी परदेसी जाना नहीं જોઈ નહીં ना જવાના भाई दारू पीने નહીં જવાના ચોય. दारू पीने पैसा बाजा पतिया. પગે મટી ગયું હોય તો ચાલે બાજા શું છે પૂરા આરામ ભાઈ ભૂકા એટલે પેલો હાજો હરિયા બાર નીકળી જા માસી જો જો ઓના લઈ જતો એને આલો બે આ મહેમાન લઈને અને હરિયા બાર નીકળી જા આવડી સેવા કરે બધા મને નહીં દુખાતું બાટલો ચડાયો હ. બાટલા તો દવાખાનામાં ચડાયા બાટલો નહીં બાટલી 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 ચડાય તમને ખબર પડે આ હા ભાઈ કે ભયો નહીં આવતા ચોહી આવો ભયો આરે બેચો ઉભા રહી અમે માસે તમે આવું પી ને અલ્યા. ગંધ મારો હો હમ હે અમને ચોક ઓ મહેમાન અમને મહેમાન રાધે અમે રાધે એ તો પી ગયા એ વોક ઇનો નહીં આર્યો સા વોક મારો ઠોકલી બે કોના ને આ તને છે કે સમજાનો મારા તને ખબર આવ રોમનભાઈ ખબર નહીં પડી એ મહેમાન લેજો હડજો અમને લઈને આડો ને ઘેર લેજો આનો પડી રહ્યો રે પૂરે એને ખેલ લઈ લો આ મારું મોજીલું ચોટાણા